આ નોટબંધી બાદ કદાચ હવે ગેસ બંધી આવે ને તો નવાઈની વાત નથી, કેમ કે મણિનગર અમદાવાદનું જે પ્રસિદ્ધ સ્વામિનારાયણ ભોજનાલય છે ને આજથી બંધ થઈ ગયું છે. હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે શું તમે મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલયમાં જમવા માટે જાવ છો તો ઉભા રહી જજો, કેમ કે અમદાવાદના હજારો લોકો માટે જે આશીર્વાદ સવાના ભોજનાલય છે ને ત્યાં એકાએક તાળા લાગી ગયા છે, કેમ કે શ્રી સ્વામિનારાયણ ભોજનાલય આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાયું છે. સંચાલકોના જણાવ્યા અનુસાર ગેસ રિફિલિંગના અભાવે અને સપ્લાય ખોરવાઈ જવાના કારણે આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. શ્રી મણિનગર ગાદી સેવા સંસ્થાન દ્વારા કોન્ટ્રાક્ટ પર ચાલતું જે ભોજનાલય માત્ર હવે મંદિર પૂરતું સીમિત નથી રહ્યું. અહીં અસંખ્ય વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને નોકરિયાત વર્ગ કિફાયતી દરે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવા માટે આવતા હતા. અમે મંદિરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બાજુમાં અમારું ભોજનાલય છે. એ અત્યારે ગેસની શોર્ટેજને કારણે બહાર બધું વોરને કારણે બધું બંધ છે અત્યારે. મતલબ એના કારણે અમે ટેમ્પરરી અત્યારે 1-2 દિવસ માટે બંધ રાખીએ છીએ. પછી જેવું કોમર્શિયલ બાટલા પણ સપ્લાય થવા માંડશે એવો અમે ચાલુ કરી દઈશું. ના, અત્યારે તો નહીં મળતો. અત્યારે ઓર્ડર આપીએ છીએ તો મતલબ બહુ શોર્ટેજ છે. મીન્સ કેટલા દિવસથી મિનિમમ 5-6 દિવસથી થોડી શોર્ટેજ બહુ છે. મતલબ મિનિમમ 1 તારીખના પછી. मेरा नाम कृतिका मिश्रा है और आजकल मैं यहाँ अहमदाबाद में आई हूँ इधर पढ़ाई करने के लिए. हम लोग यहाँ पे शाम को आते थे खाना खाने, पर ड्यू टू अनफोर्सीन सर्कमस्टांसेस यहाँ पे खाना बंद हो गया है क्योंकि गैस रिफिल नहीं मिल रही है इस इंस्टीट्यूट को. उसके वजह से हमें दिक्कत हो रही है क्योंकि हमें अब खाना नहीं मिल रहा है, तो अब हमें कहीं और मतलब ढूंढना पड़ेगा. हम दुखी है कि यहाँ पे बंद हो गया है, पर जब भी खुलेगा हम वापस आएंगे. हम चाहते हैं जल्दी खुल जाए. મારું નામ હેમાંદ્રી વાઘમસી છે અને અમે આજે અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં. તો ખબર પડી કે આજે બંધ છે, તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ, એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા, અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે. પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે. તો હવે તો બીજે જ અમારે જમવા જવું પડશે, કારણ કે અહીંયા પ્રોબ્લેમ છે એટલે બંધ છે, તો અમે બીજે જ હવે જવું પડશે. હવે અમારે તો જસ્ટ 15 દિવસ માટે જ રહેવાનું છે. તો હવે જેટલા પણ દિવસો હશે એટલા દિવસમાં અમારે કંઈક બીજી જ જગ્યા પર વ્યવસ્થા કરવી પડશે. ટિફિન પાર્સલની સુવિધા પણ બંધ થતા હવે હજારો લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે દોડધામ કરવી પડશે, કેમ કે જ્યાં સુધી ગેસનો સપ્લાય પૂર્વવત નહીં થાય ત્યાં સુધી આ ભોજનાલય હવે બંધ રહેવાનું છે. જેથી આ સમાચારને વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ વ્યક્તિને ત્યાં જવાનો ધક્કો ન પડી જાય. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.